હેલો એવરીવન, તમારામાંથી ઘણા લોકોનું લેસિક ઓલરેડી થઈ ગયું છે અને તમારા મનમાં એવા ક્વેશ્ચન હશે કે મારે ઓફિસમાં સ્ક્રીન ટાઈમ વધારે છે, કોમ્પ્યુટર યુઝ વધારે છે, તો શું મારે બ્લુ પ્રોટેક્શન ગ્લાસીસનો યુઝ કરવો જોઈએ? તો આજે આપણે ડૉક્ટર કૃતિ પાસેથી એના વિશેની માહિતી લઈશું. સો ડૉક્ટર કૃતિ. હા, જે આપણે સ્ક્રીન યુઝ કરીએ છીએ, લેપટોપ છે, મોબાઈલ, કોમ્પ્યુટર, એમાંથી જે બ્લુ લાઇટ આવે છે તે ઘણી જ નહિવત મિનિમલ હોય કે જે આપણી આંખને ક્યારેય ડેમેજ કરતી નથી. તો લેસિક પછી પણ એવા કોઈપણ પ્રકારના બ્લુ કોટિંગવાળા ગ્લાસ પહેરવાની જરૂર પડતી નથી. હા, પણ જ્યારે આપણે સનલાઇટમાં જઈએ છીએ ત્યારે જે સનલાઇટમાંથી જે યુવી રેઝ હોય છે તેમાં બ્લુ લાઇટનું પ્રમાણ એકચ્યુઅલી ઘણું વધારે હોય કે જે લાંબા ગાળે આંખને ડેમેજ કરી શકે. તો એના માટે ડેફિનેટલી તમારે સનગ્લાસીસ પહેરવા જોઈએ જ્યારે તમે બહાર તડકામાં છો ત્યારે. ઘણા લોકોને એવા પણ પ્રશ્નો હોય છે કે મારું લેસિક થઈ ગયું છે અને જો હું આ બ્લુ પ્રોટેક્શન ગ્લાસીસનો ઉપયોગ નહીં કરું તો મારા નંબર ભવિષ્યમાં પાછા આવી શકશે? એના વિશે હવે આપણે ડૉક્ટર કૃતિ પાસે જાણીએ. સો ડૉક્ટર કૃતિ. હા, આ પણ એક મિથ જ છે કે જો લેસિક સર્જરી કરાવ્યા પછી જો હું સ્ક્રીન યુઝ ટાઈમ પર બ્લુ કોટિંગવાળા ગ્લાસીસ નહીં પહેરું તો નંબર પાછા આવી ગયા. તો એવું ક્યારેય હોતું નથી. બ્લુ લાઇટ જે છે એનું તમે જ્યારે એના ફિલ્ટરવાળા જ્યારે તમે ગ્લાસ પહેરો તો એ તમારી સ્લીપ સાયકલને મેનેજ કરવા માટેનો એનો રોલ છે. પણ હા, એને નંબર વધારવા ઘટાડવા માટેનો કોઈ લેસિક પછીનું કોઈ એવું રિલેશન નથી. તો લેસિક પછી સ્ક્રીન યુઝ માટે બ્લુ કોટિંગવાળા ગ્લાસીસનો એવો રોલ નથી.